જામનગર પોલીસ વિભાગ દ્વારા રાજકોટ રેન્જના આઈજીપી અશોક કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં લોન મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ લોન મેળામાં વધારેમાં વધારે પ્રજાજનો હાજર રહે અને સરળતાથી લોન મેળવવા અંગે માહિતી આપવામાં આવી હતી તથા લોન મેળવવા માટે તમામ રાષ્ટ્રીયકૃત બેંક, સહકારી બેંક, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી માહિતગાર કરવામાં આવ્યા હતા તથા સ્થળ પર જ લોન પ્રક્રિયા કરવા માટે બેંક કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા। શહેર જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરળતાથી લોન મેળવવા અંગેની માહિતી મળી રહે અને સરકારશ્રીના ધારાધોરણ મુજબની લોન મળી રહે તે હેતુથી આ બેંક લોન ધિરાણ કેમ્પનું પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજન કરાયું હતું। જે લોન મેળામાં આશરે 400 જેટલા આસામીઓ હાજર રહ્યા હતા। આજે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આપણા લોન મેળાનું આયોજન કરેલો છે અને ઘણા બધા લોકો જે હોય જે બિના આપણે જામનગર જે શહેરમાં છે આમે વ્યાજ ઉપર પૈસા લોકો આપે છે આમે ઘણા બધા લોકો ફસાઈ જાય તો આજે સ્પેશિયલ એક ડ્રાઈવ કરી છે અને આ ડ્રાઈવમાં આપણે જે પણ લોકો એવી રીતે કોઈ પઠાની ઉઘરાણી કરે છે આ પર ફરિયાદ છે તો ફરિયાદ માટે પણ અમે લોકો સ્પેશિયલ અહીંયા ટેબલ મૂકી છે। કોઈ પણ લોન એપ્લિકેશન માટે પણ કોઈ રીતે ફસાયેલો છે તો આને માટે પણ અમે કાર્યવાહી કરી રહ્યા છે અને જે લોકોને લોનની જરૂરિયાત છે તો બધા બેંક સાથે મળીને અમે અહીંયા પ્રોગ્રામનું આયોજન કર્યો છે અને આજે ટોટલ 7 ચેક આપ્યા છે અને આજે ઘણી બધી જે અરજી અમારી પાસે આવી છે અને બેંકથી અમે આ લોકોની હેલ્પ કરીને અને આને લોન અપાવવાની કાર્યવાહી ચાલુ તેરા તુજકો અર્પણ કરીને અને એક પ્રોગ્રામ શરૂ કર્યો છે જેમાં જે લોકોનો મુદ્દામાલ ચોરી થઈ જાય યા બીજા કોઈ રીતે અમારા પોલીસ સ્ટેશનમાં હોય તો આસાનીથી આ લોકોને મુદ્દામાલ પરત મળી શકે તો કોર્ટમાં હેલ્પ કરી અને આ લોકોનો મુદ્દામાલ પરત આપીએ। આ રીતે આજે એક 2012નો એક ગુનો હતો। આ ગુનામાં મુદ્દામાલ આજ સુધી અમે લોકો જે ચોરને પકડીને અને આનો જે મુદ્દામાલ રિકવર કરે અને આનો મુદ્દામાલ અત્યારે કોર્ટથી આ લોકોને પરત અપાયો છે। લગભગ 6 લાખ ના જે તે સમયની 6 લાખની કિંમતનો મુદ્દામાલ આજ પરત આપ્યો છે।